નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ પોતાના હોમ ટાઉન સુરત ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસ પરિવારોને શ્રેષ્ઠ આવાસોની ભેટ આપી હતી. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ 116 કરોડના પ્રકલ્પોનું આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીં સુરક્ષા કર્મીઓના પરિવારોને ઘર આંગણે જ લાઇબ્રેરી અને હોર્સ રાઇડિંગ સ્કૂલ જેવી આધુનિક સુવિધાઓ મળશે. આ સાથે રાંદેર પોલીસ લાઇન ખાતે 40 આવાસ, ભેસ્તાન પોલીસ સ્ટેશન અને ACP જે ડિવિઝનની નવી ઓફિસનું લોકાર્પણ કરાયું છે. જેલ વિભાગ માટે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કિચનર્સ, બેરેક અને કોમ્યુનિટી હોલની સુવિધા પણ ઉપલબ્ધ બનશે. જિલ્લાની સુરક્ષાને વધુ મજબૂત કરવા સુરત જિલ્લા મરીન ટાસ્ક ફોર્સ માટે D અને C કક્ષાના આવાસ તેમજ એડમિન બ્લોક, ક્લબ હાઉસનું લોકાર્પણ કરાયું છે. આ કાર્યક્રમમાં સુરતના સાંસદ મુકેશ દલાલ સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ લાભાર્થી પોલીસ પરિવારોને નવા મકાનની ચાવીઓ સોંપી, ત્યારે પોલીસ પરિવારોના ચહેરા પર આનંદની લહેર જોવા મળી હતી. આ ઘરને સરકારનું ઘર નહીં માનતા. આ ઘરો એ તમારી વ્યવસ્થાઓ માટે સરકારે જરૂરથી બનાવ્યા છે, પરંતુ આ ઘર એ ઘર છે જ્યાં તમારા નાના નાના બાળકો, તમારું પરિવાર અને આપ સૌ લોકો સાથે મળીને પરિવારનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છો. આજે મારી બહેનોને ખાસ વિનંતી છે કે જ્યારે ઘરમાં પ્રવેશ કરો ત્યારે એક સંકલ્પ લેજો કે આને સરકારી મકાન નહીં પણ મારું સપનાનું મકાન સમજીને આ ઘરની અંદર અમે પ્રવેશ લેશો. સરકારી મકાન સમજીને બિલ્ડિંગની નીચે ચારે બાજુ પાનની પિચકારીઓ મારવી, કચરો કરવો, ગંદકી કરવી, આ પ્રકારની વ્યવસ્થાઓ વચ્ચે તમારા નાના નાના બાળકોને મોટા કરવાના, એમની સમજણ, એમના વ્યવહારની અંદર કેટલો મોટો ભવિષ્યની અંદર અસર આવી શકે છે, એ બધા જ વિષયોને સમજીને તમે આજે જ્યારે ગૃહ પ્રવેશ કરી રહ્યા છો ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે આપ સૌને આ નવા ઘરમાં આપના બધા જ સપનાઓ સાકાર થાય, તમે તમારા પરિવારજનો જોડે ખૂબ સારું જીવન અહીંયા જીવી શકો તેવી શુભકામનાઓ હું આપવા માંગુ છું. પોલીસ કર્મચારીઓને આવી જે સુવિધા મળે છે ત્યારે સમાજ પણ તમારી પાસેથી અપેક્ષા રાખે છે કે તમારું વાણી અને વર્તન એમની સાથે સારું હોય, બિનજરૂરી એમની સાથે અસભ્ય વર્તન ના કરાય. અને એ જો તમે ઇન્ડિપેન્ડન્ટ શિસ્ત આવે, મને યાદ છે જ્યારે હું પોલીસમાં નોકરી કરતો ત્યારે બોર્ડ મારતા હતા પોલીસ સ્ટેશનમાં કે મે આઈ હેલ્પ યુ, અને અમને લાગતું હતું કે આ તો એક મજાક છે, કેમ કે કોઈ પોલીસ કર્મચારીની માનસિકતા નહોતી કે એને કોઈને હેલ્પ કરવી. પરંતુ આજે જ્યારે સમય બદલાયો છે ત્યારે ધીરે ધીરે પોલીસ કર્મચારીઓ પણ પોતાની જવાબદારીની સાથે સાથે પોતાના અધિકારની સાથે આપણી ફરજો પણ એમને યાદ છે, ને એટલા માટે અસભ્ય વર્તન કરવાની જે પહેલાં હતી ફરિયાદો હતી એમાં પણ ઓછી થઈ છે. તો એમાં પણ વધુ જો સારું વર્તન કરીને જે પોલીસની ઇમેજ છે એમાં સુધારો કરવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.